કલ્પના કરો કે કોઈના જીવન પર એક પછી એક દુઃખના પહાડ તૂટી પડે. પહેલા પિતા, પછી પત્ની અને પછી સગો ભાઈ પણ. સામાન્ય રીતે તો કોઈ પણ માણસ ભાંગી પડે. બિલકુલ. પણ અહીં એ બધી જ પીડા, એ બધું જ દુઃખ ભક્તિ અને સેવાની શક્તિમાં ફેરવાઈ જાય છે. આજે આપણે એ જ સમજવા માટે અહીં છીએ કે આ કેવી રીતે શક્ય બને. ચોક્કસ. આજે આપણે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના સંત શ્રી તુલસીદાસ મહારાજના અસાધારણ જીવન અને એમની આધ્યાત્મિક યાત્રા પર ઊંડાણપૂર્વક વાત કરીશું. અને આપણી આ ચર્ચાનો આધાર શું છે? આપણી આખી વાતચીતનો આધાર એમના જીવન પર લખાયેલ એક ગ્રંથ છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આટલી બધી પીડા, આટલું બધું નુકસાન એને અતૂટ શ્રદ્ધાથી કઈ રીતે પાર કરી શકાય. અને એ પણ ખાસ કરીને ગૃહસ્થ જીવનની બધી જ જવાબદારીઓ નિભાવતા. તો ચાલો શરૂઆત કરીએ એમના પ્રારંભિક જીવનથી. એમનો પાયો ક્યાં અને કેવી રીતે નંખાયો? સંત શ્રી તુલસીદાસ મહારાજનો જન્મ સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના દેશોત્તર ગામમાં થયો હતો, જે આજે જશવંતગઢ તરીકે ઓળખાય છે. હા, બિલકુલ. એમના પિતા જોઈપાભાઈ અને માતા દીવાબેન એકદમ સામાન્ય ખેડૂત પરિવાર, જ્ઞાતિએ કડવા પાટીદાર. અને પરિવારમાં બીજું કોણ હતું? પરિવારમાં એમના એક નાના ભાઈ હતા, પિતાંબરભાઈ. પરિવાર ધાર્મિક વૃત્તિનો તો હતો, પણ જીવન ખરેખર ખૂબ સંઘર્ષમય હતો. અને આ સંઘર્ષ તો ખૂબ નાની ઉંમરથી જ શરૂ થઈ ગયો હતો, ખરું ને? હા, જ્યારે તેઓ માત્ર 12 વર્ષના હતા ત્યારે જ એમના પિતાજી ગુજરી ગયા. માત્ર 12 વર્ષની ઉંમરે? હા, અને એ જ ક્ષણથી ઘર, ખેતી અને નાના ભાઈ આ બધી જ જવાબદારી એમના માથે આવી ગઈ. અરે બાપરે! એ સમયે ગામમાં પાણીની પણ તંગી હતી. જમીન ઓછી એટલે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હતું. આ કારણે એમને નજીકના રાજસ્થાનમાં ખેતીકામ માટે પણ જવું પડતું. એટલે કે કિશોરાવસ્થાથી જ શું કહેવાય, એકદમ પરિપક્વતા અને જવાબદારીનો બોજ ઉઠાવવો પડ્યો. પણ જીવનની અસલી કસોટી તો હજુ બાકી હતી. સાચી વાત છે. એમના જીવનનો સૌથી મોટો અને કદાચ સૌથી દુઃખદ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ 45 વર્ષના હતા. ત્યારે શું થયું? એને કારણે અવસાન થયું. ઓહ, આ ઘટનાએ તો એમને મૂળમાંથી હચમચાવી દીધા હશે. ચોક્કસ. આ એવો ઘા છે જેમાંથી બહાર આવવું લગભગ અશક્ય લાગે, પણ સ્ત્રોત કહે છે કે એમણે આ દુઃખને ભક્તિમાં પરિવર્તિત કરી દીધું. હવે આ કહેવું સહેલું છે, પણ કરવું બહુ જ અઘરું છે. હા. શું સ્ત્રોતમાં એ વાતનો ઉલ્લેખ છે કે આ પરિવર્તન કેવી રીતે થયું? શું એ એકાએક થયું કે પછી એક લાંબી આંતરિક મથામણનું પરિણામ હતું? કારણ કે મોટાભાગના લોકો માટે તો આવું દુઃખ જીવનને દિશાહીન બનાવી દે છે. તમે બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. સ્ત્રોત આને કોઈ ચમત્કારિક ઘટના તરીકે નથી બતાવતો, પણ એક પ્રક્રિયા તરીકે જરૂર દર્શાવે છે. કેવી પ્રક્રિયા? પત્નીના અવસાન પછી જે એકલતા આવી, જે ખાલીપો આવ્યો, એને ભરવા માટે એમણે ભજન અને સત્સંગનો સહારો લીધો. એ પહેલેથી જ ગામના શ્રી ઉમિયા મંડળનું સંચાલન તો કરતા જ હતા. અચ્છા. વેદના, બધી જ પીડા એ ભજનોમાં ઠાલવવાનું શરૂ કર્યું. દુઃખને દબાવવાને બદલે એમણે એને ઈશ્વર સાથેના સંવાદનું માધ્યમ બનાવ્યું. આ કોઈ એક દિવસની વાત નહોતી, આ વર્ષોની સાધના હતી. એટલે એમ કહી શકાય કે ભક્તિ એમના માટે દુઃખમાંથી ભાગવાનો રસ્તો નહોતો, પણ દુઃખને સમજવાનો અને એને પાર કરવાનો માર્ગ હતો. બરાબર. પણ કુદરત એમની કસોટી હજુ પણ લેવાની હતી. હજુ પણ? હા. આ આઘાતમાંથી તેઓ માંડ બહાર આવી રહ્યા હતા ત્યાં એમના નાના ભાઈ પિતાંબરભાઈનું પણ અચાનક આકસ્મિક અવસાન થયું. શું વાત કરો છો? એક પછી એક આટલા બધા આઘાત? હવે તો જવાબદારીઓ પણ વધી ગઈ છે. બેવડાઈ ગઈ. પોતાના 5 સંતાનો તો હતા જ, હવે ભાઈના 4 સંતાનોની જવાબદારી પણ એમના પર આવી ગઈ. કુલ 9 બાળકો. 9 બાળકો? હા. એક તરફ અંગત દુઃખનો પહાડ અને બીજી તરફ આટલી મોટી વ્યવહારિક જવાબદારી. કોઈ પણ સામાન્ય માણસ આ પરિસ્થિતિમાં હિંમત હારી જાય. એ જ હું વિચારું છું. આવા સમયે તો ઈશ્વર પરથી શ્રદ્ધા પણ ડગી જાય. પણ એમણે શું કર્યું? આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કર્યો? એમણે ઈશ્વર પર દોષારોપણ કરવાને બદલે આને ઈશ્વરની યોજના માની. સ્ત્રોત મુજબ એમણે ધીરજને પોતાની ઢાલ બનાવી અને ભક્તિને શસ્ત્ર. વાહ! એમણે પરિવારને વિખેરાવા ન દીધો.
ઉલટાનું એમણે ભજન અને સત્સંગ દ્વારા ઘરમાં એવું વાતાવરણ ઊભું કર્યું કે બધા બાળકોને સંસ્કાર અને હૂંફ મળી રહે. એમનું જીવન એ વાતનો પુરાવો છે કે શ્રદ્ધા માત્ર શાંતિના સમયમાં નહીં, પણ તોફાનની વચ્ચે જ સાચી રીતે પરખાય છે. આ આધ્યાત્મિક સફરને કોઈ ગુરુનું માર્ગદર્શન મળ્યું કે પછી આ બધું આપમેળે જ થયું? ના, માર્ગદર્શન મળ્યું. જેમ જેમ એમની ભક્તિ ઊંડી થતી ગઈ તેમ તેમ એમને એક સાચા માર્ગદર્શકની જરૂરિયાત સમજાઈ. અને એ શોધ એમને સિદ્ધપુર નિવાસી શ્રી જેઠાલાલ મહારાજ પાસે લઈ ગઈ. અચ્છા. એમની પાસેથી જ્ઞાન અને દીક્ષા પ્રાપ્ત કર્યા પછી તુલસીદાસના જીવનમાં જાણે એક નવો પ્રકાશ આવ્યો. ત્યારથી જ તેઓ સંત શ્રી તુલસીદાસ મહારાજ તરીકે ઓળખાયા અને એમનું નિવાસસ્થાન ગુરુગાદી બન્યું. અને અહીંથી જ એમના જીવનનો સૌથી રસપ્રદ તબક્કો શરૂ થાય છે, ખરું ને? ગૃહસ્થ સંન્યાસીનો. એમણે ઘર ન છોડ્યું, પણ ઘરમાં રહીને જ વૈરાગ્ય કેળવ્યો. આ એક મોટો વિરોધાભાસ નથી લાગતો? ચોક્કસપણે. પત્નીના અવસાન બાદ એમણે ઘરની મુખ્ય જવાબદારીઓ પુત્રોને સોંપી દીધી, પણ તેઓ પરિવાર સાથે જ રહ્યા. અને ત્યાર પછીના 57 વર્ષ એમણે સંસારની વચ્ચે રહીને પણ નિર્મોહી, નિર્વિકારી અને નિર્લેપ જીવન જીવ્યું. પણ આ વ્યવહારમાં કેવી રીતે શક્ય બને? એક તરફ 9 બાળકોના ભરણપોષણ અને લગ્નની ચિંતા, જેમાં ઊંડી ભાવનાત્મક સંડોવણી જરૂરી છે, અને બીજી તરફ નિર્મોહી એટલે કે અનાસક્ત રહેવું. શું સ્ત્રોત એમના રોજિંદા જીવનમાંથી કોઈ ઉદાહરણ આપે છે કે તેઓ આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવતા? સ્ત્રોત બહુ વિગતોમાં નથી જતો, પણ એમના ઉપદેશ પરથી આ સમજી શકાય છે. એમનો કેન્દ્રવર્તી વિચાર હતો, વૈરાગ્ય ઘર છોડવાથી નથી આવતું, મનમાંથી મમત્વ છોડવાથી આવે છે. મનમાંથી મમત્વ છોડવાથી. હા. એમનો અભિગમ એવો હતો કે પોતાની ફરજો પૂરી નિષ્ઠાથી બજાવવી, પણ ફળની આસક્તિ ન રાખવી. તેઓ બાળકોના લગ્ન કરાવતા, એમની ચિંતા કરતા, પણ એ બધું એક કર્તવ્ય તરીકે, જાણે ઈશ્વરના પ્રતિનિધિ તરીકે કરતા હોય એમ. એમનું મન હંમેશા ભજન અને પ્રભુ સ્મરણમાં રહેતું. એટલે કે એ જાણે 2 સ્તરે જીવી રહ્યા હતા. બરાબર. એક શારીરિક સ્તરે, જ્યાં તેઓ પિતા અને દાદાની ભૂમિકા ભજવતા, અને બીજું માનસિક સ્તરે, જ્યાં તેઓ માત્ર ઈશ્વરના ભક્ત હતા. આ સમજવું પણ એક સાધના છે. પણ હવે વાત કરીએ એ ઘટનાની જે શ્રદ્ધાની શક્તિને એક અલગ જ સ્તરે લઈ જાય છે. હા, અને એ ઘટના એમના જીવનના ઉત્તરાર્ધમાં બની. જ્યારે તેઓ 75 વર્ષના હતા, ત્યારે એમને હાર્ટ એટેક આવ્યો. ઓહ! અને શરીરના એક ભાગમાં લકવો થઈ ગયો. એમના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા. તો અહીં તેઓ 75 વર્ષની ઉંમરે લકવાગ્રસ્ત છે. ડોક્ટરોએ પણ આશા છોડી દીધી છે. મોટાભાગના લોકો માટે તો આ સંપૂર્ણ નિરાશા અને જીવનના અંતનો સમય હોય. બિલકુલ. પણ ત્યાર પછી જે બન્યું તેના કારણે જેમની ગાથા આજે પણ કહેવાય છે. સાચું. પરિવારે સારામાં સારા ડોક્ટરોને બતાવ્યું, પણ સૌનો એક જ મત હતો કે આ ઉંમરે સંપૂર્ણપણે સાજા થવું લગભગ અશક્ય છે. પરિવાર અને ભક્તો બધા ચિંતામાં ડૂબી ગયા. પણ તુલસીદાસ મહારાજનું મનોબળ અડગ હતું. એમણે શું કહ્યું? એમણે કહ્યું, શરીર ભલે નબળું પડે, પણ મન નબળું ન પડવું જોઈએ. અને પછી શું થયું? એમણે દવાઓ તો ચાલુ રાખી, પણ સાથે અખંડ ભજન સાધના ચાલુ રાખી. એમનું મન સતત ઈશ્વર સાથે જોડાયેલું રહ્યું. અને સૌના આશ્ચર્ય વચ્ચે ખૂબ જ ટૂંકા સમયમાં એમના લકવાગ્રસ્ત અંગોમાં ચેતના પાછી આવવા લાગી. ખરેખર? હા. ધીમે ધીમે તેઓ ફરીથી ચાલવા લાગ્યા, ભજન કરવા લાગ્યા, અને ભક્તોની વચ્ચે એ જ તેજસ્વી સ્વરૂપે પાછા ફર્યા. આ લકવામાંથી સાજા થવાની વાત અકલ્પનીય છે. આજના તર્કવાદી દ્રષ્ટિકોણથી કોઈ આનું તબીબી કારણ શોધવાનો પ્રયત્ન કરી શકે, જેમ કે વિલ પાવર કે પ્લેસિબો ઇફેક્ટ. પણ સ્ત્રોત મુજબ આને ચમત્કાર બનાવનાર માત્ર શારીરિક સુધારો નહોતો, પરંતુ એ સુધારામાં એમની અતૂટ શ્રદ્ધાએ ભજવેલી ભૂમિકા હતી. શું આ યોગ્ય સારાંશ છે? તમે એકદમ સાચું સમજ્યા. આ ઘટનાને માત્ર ચમત્કાર તરીકે જોવાથી એનું મહત્વ ઘટી જાય છે. આ ખરેખર તો મન અને આત્માની શક્તિનો ભૌતિક શરીર પર કેટલો જબરદસ્ત પ્રભાવ પડી શકે છે તેનું જીવંત ઉદાહરણ છે. એ એમની આંતરિક દૃઢશક્તિની સાબિતી હતી, જેણે શરીરના નિયમોને પણ પડકાર્યા. આટલા લાંબા અને ઘટનાપૂર્ણ જીવનમાં એમણે સાહિત્યિક અને સામાજિક વારસો પણ છોડ્યો હશે, નહીં? ચોક્કસ. એમણે 1000થી વધુ ભજનોની રચના કરી. એમની 2 મુખ્ય કૃતિઓ
તુલસીકૃત વહેતી જ્ઞાનગંગા ભાગ 1 અને 2 આજે પણ ભક્તિ માર્ગના સાધકો માટે પ્રેરણારૂપ છે. અને આ સિવાય એમણે અસંખ્ય સાખીઓ અને સ્તુતિઓ પણ રચી છે. અને સમાજ માટે એમનું શું યોગદાન રહ્યું? એમણે પોતાના ગામમાં એક આશ્રમની સ્થાપના કરી જે આજે પણ ભજન, સત્સંગ અને સમાજ સેવાનું કેન્દ્ર છે. એમણે 100થી વધુ શિષ્યોને દીક્ષા આપી અને જ્ઞાન આપ્યું. અને એ નિરંત સંપ્રદાયના એક પ્રસિદ્ધ ગુરુ તરીકે જાણીતા બન્યા. તમે નિરંત સંપ્રદાયનો ઉલ્લેખ કર્યો. શું તમે એના વિશે થોડું સમજાવી શકો? એ શું છે? જરૂર. નિરંત સંપ્રદાય એ એક એવી આધ્યાત્મિક પરંપરા છે જે બાહ્ય કર્મકાંડો કે દેખાવ કરતા આંતરિક સાધના પર વધુ ભાર મૂકે છે. એટલે કે પોતાની અંદર જ પરમાત્માનો અનુભવ કરવો. હા, બરાબર. એમનો મુખ્ય માર્ગ ભક્તિ અને નામ સ્મરણનો છે. તુલસીદાસ મહારાજનો ઉપદેશ આ વિચારધારા સાથે બરાબર બંધ બેસતો હતો, તેથી તેઓ આ પરંપરાના એક મહત્વના સંત ગણાયા. તો આપણે જે દુનિયામાં જીવીએ છીએ, જે ખૂબ જ વ્યસ્ત અને તણાવપૂર્ણ છે, તેમાં એમના જીવનમાંથી કયો એક મુખ્ય સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે? એમના ઉપદેશનો સાર એમની એક પંક્તિમાં મળી જાય છે. ભજન માત્ર ગીત નથી, એ આત્માની સફર છે, અને સત્સંગ માત્ર મળવાનું સ્થાન નથી, એ મુક્તિના દ્વાર છે. વાહ! એમણે 3 માર્ગો પર ભાર મૂક્યો. જ્ઞાન, જે અંધકાર દૂર કરે, ભજન, જે આત્માને શાંતિ આપે, અને સેવા, જે મનને શુદ્ધ કરે. એ રસપ્રદ છે કે એમણે સેવાને જ્ઞાન અને ભક્તિની બરાબરીમાં મૂકી. ઘણીવાર સેવાને માત્ર સારું કામ ગણવામાં આવે છે, પણ તેઓ એને એક મુખ્ય આધ્યાત્મિક સાધના તરીકે જોતા હતા. હા, કારણ કે એમનું માનવું હતું કે નિસ્વાર્થ સેવા વગર જ્ઞાન અને ભક્તિ અધૂરા છે. સેવા અહંકારને ઓગાળે છે, અને જ્યાં સુધી અહંકાર ન જાય ત્યાં સુધી પરમાત્માનો અનુભવ શક્ય નથી. એમણે આ જ્ઞાન અને પરંપરાને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે શું વ્યવસ્થા કરી? જ્યારે એમની ઉંમર 100 વર્ષની નજીક પહોંચી અને પ્રવાસ કરવો મુશ્કેલ બન્યો, ત્યારે એમણે આ પરંપરાને જીવંત રાખવાનો નિર્ણય કર્યો. 17 ડિસેમ્બર 2004ના રોજ એમણે એક ભવ્ય સંત મેળાવડાનું આયોજન કર્યું. અને એમાં શું થયું? હજારો ભક્તોની હાજરીમાં એમણે પોતાના સુપુત્ર ઈશ્વરભાઈને દીક્ષા આપી અધિકારી મહારાજનું બિરુદ આપ્યું. અને એ પરંપરા આજે પણ ચાલુ છે? હા, આજે તેઓ સંત શ્રી ઈશ્વરામ મહારાજ તરીકે એ જ ભક્તિ અને સેવાની પરંપરાને ખૂબ નિષ્ઠાપૂર્વક આગળ વધારી રહ્યા છે. અને સંત તુલસીદાસ મહારાજ? સંત તુલસીદાસ મહારાજે 102 વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવીને 22 જાન્યુઆરી 2022ના રોજ દેહ છોડ્યો. પણ એમનો વારસો આજે પણ જીવંત છે. કેવી રીતે? દર વર્ષે ગુરુ પૂર્ણિમા અને એમની પુણ્યતિથિ નિમિત્તે સંત મેળાવડાનું ભવ્ય આયોજન થાય છે. અચ્છા. ત્યાં હજારો અનુયાયીઓ ભેગા મળીને ભજન, સત્સંગ દ્વારા એમના જીવન અને ઉપદેશને યાદ કરે છે. આ મેળાવડો માત્ર એક સ્મૃતિ સભા નથી, પણ એમણે શરૂ કરેલી સેવા અને સંસ્કારની પરંપરાને જીવંત રાખવાનો એક પ્રયાસ છે. તો આ સમગ્ર ચર્ચા પરથી આપણે શું શીખી શકીએ? સંત તુલસીદાસ મહારાજનું જીવન આપણને એ નથી શીખવતું કે જીવનમાં દુઃખ નહીં આવે. ક્યારેય નહીં. પણ એ શીખવે છે કે દુઃખને શક્તિમાં કેવી રીતે રૂપાંતરિત કરવું, શારીરિક મર્યાદાઓને માનસિક દ્રઢતાથી કેવી રીતે પાર કરવી, અને સૌથી અગત્યનું, સાંસારિક જવાબદારીઓ અને આધ્યાત્મિક સાધના વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપવું. બરાબર. એમનું જીવન એ વાતનો ઉત્તમ દાખલો છે કે વૈરાગ્ય માટે જંગલમાં જવાની જરૂર નથી. મનને સંસારમાં રહીને પણ અલિપ્ત રાખી શકાય છે. અને આજના સંદર્ભમાં આ વાત આપણને એક ઊંડા વિચાર તરફ દોરી જાય છે. આપણે જોયું કે એમની આંતરિક શ્રદ્ધાએ એમને અકલ્પનીય પડકારોનો સામનો કરવામાં મદદ કરી. તો વિચારવા જેવું એ છે કે આજના આધુનિક યુગમાં જ્યાં આપણે દરેક સમસ્યાના બાહ્ય ઉકેલો, જેમ કે ટેકનોલોજી, દવાઓ, પૈસા, એના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યાં આવી અતૂટ આંતરિક શ્રદ્ધા અને મનોબળ વિકસાવવું એ માત્ર મુશ્કેલીઓનો સામનો કરવા માટે જ નહીં, પરંતુ એક લાંબુ, શાંતિપૂર્ણ અને સાર્થક જીવન જીવવા માટે કેટલું અનિવાર્ય છે.